श्रीमद्भागवत स्कंद 10 पान नंबर 588। श्री गणेशाय नमः, श्री सरस्वती नमः, श्री गुरुभ्यो नमः, श्री महाप्रभुजी ने नमः, मारा गुरुदेव श्री व्रजलाल जीवन ने नमः, श्री रामचंद्र डोंगरे महाराज ने नमः। ओम नमो भगवते वासुदेवाय। श्री कृष्ण शरणम मम। प्रभुए ते समय गम्मत करी। प्रभुए प्रत्येक गोपी ने पोताना स्वरूपनु दान करी कृष्ण रूप बनावी। બ્રહ્મા જુએ છે તો સર્વ કૃષ્ણ જ છે, શ્રી કૃષ્ણ જ પોતાના સ્વરૂપ સાથે રમે છે। હવે ગોપી રહી નથી, બધા પિતાંબરધારી કૃષ્ણ જ રમે છે, રેમે રમેશો। તેથી બ્રહ્માને ખાતરી થઈ કે આ તો સ્ત્રી પુરુષનું મિલન નથી। પછી બ્રહ્માને દેખાયું કે શ્રી કૃષ્ણ પણ ગોપીરૂપ થયા છે। બ્રહ્માજીએ પ્રણામ કર્યા છે। રસ વિહારી લાલ કી જય। આમાં ધર્મનો ભંગ નથી, આ તો ધર્મનું ફળ છે। આ વિજાતીય તત્વનું રમણ નથી, આ કોઈ ગોપીમાં સ્ત્રીત્વ નથી। હવે અંશ અંશીમાં મળ્યો છે, બધા શ્રી કૃષ્ણના જ સ્વરૂપો છે। આજે ગોપી બ્રહ્મરૂપ થઈ છે, ગોપી શ્રી કૃષ્ણરૂપ થઈ છે। બ્રહ્માજી કહે, મારી ભૂલ થઈ, મને માફ કરો। જીવ બ્રહ્મરૂપ થયો પછી તેનામાં જીવ પણ રહ્યું ક્યાં? બ્રહ્માજીને ખાતરી થઈ એટલે ફરીથી એક એક ગોપી પાસે એક એક કૃષ્ણનું સ્વરૂપ પ્રગટ થયું છે। બ્રહ્મા વિસ્મયમાં પડ્યા છે। પ્રભુએ જેટલી ગોપીઓ હતી તેટલા સ્વરૂપો ધારણ કરી સખીઓને સર્વ પ્રકારે આનંદનું દાન કર્યું છે। રાજા, આમાં કામનો ગંધ હોય તો આ લીલા કોઈ ઓરડામાં કરી હોત અને ઓરડાના દરવાજા બંધ કર્યા હોત। આ તો ખુલ્લા મેદાનમાં લીલા થઈ છે। જો આમાં લૌકિક કામાચાર હોત તો દેવલોક આકાશમાં આ રાસલીલા જોવા ન આવત। માટે આમાં લૌકિક કામાચાર નથી। વ્રજમાં રાસલીલા રમાય છે। વ્રજમાં એવો નિયમ છે કે 11 વર્ષથી નાની ઉંમરના બાળકોને રાસલીલામાં લે છે, કારણ કે 11 વર્ષની ઉંમર પછી શરીરમાં કામ વિકાર શરૂ થાય છે, એટલે 11 વર્ષની ઉંમર પછી રાસમાં લેતા નથી। શરીરમાં શક્તિ વધે ત્યારે કામ વધે, જ્યારે મનમાં કામ જાગે ત્યારે રાસ વિહારી શ્રી કૃષ્ણનું ધ્યાન કરો, તેથી તમારું કામ મરશે। ઈશ્વરનું ધ્યાન ખૂબ કરશો તો કામ મરશે। આ સિવાય કામને મારવાનું બીજું સાધન રહ્યું નથી। ગોપીઓ શ્રી કૃષ્ણ તેઓને માથે હાથ મૂકે એવી ઈચ્છા કરે છે, એટલે કે ઈશ્વરની કૃપાની માગણી કરે છે, કામનો નાશ કરવાની માગણી કરે છે। ઈશ્વરની કૃપા થાય એટલે લૌકિક કામનો નાશ થાય છે, રતિપાત કામનો નાશ થાય છે। આ લૌકિક કામની વાત નથી। પુરુષત્વ એ અભિમાન અહમનું સૂચક છે। ઈશ્વરના ઘરમાં પુરુષને એટલે કે અભિમાનીને સ્થાન મળતું નથી। ગોપી બનીને નમ્ર બનીને જે જાય છે તેને ત્યાં પ્રવેશ મળે છે। ગોપી ગાય જેમ દીન બનીને જે જાય તેને પ્રવેશ મળે છે। નારદજીને દુઃખ થયું છે, હું પુરુષ થયો, સ્ત્રી થઈને આવ્યો હોત તો આ રસનું દાન મળત। નારદજીને ખબર નથી, પુરુષ એક પુરુષોત્તમ और सब વ્રજ નારી है। તે વખતે રાધાજીની નજર નારદજીના મ્લાન મુખ પર પડી। વૃંદાવનના અધીશ્વરી દેવી રાધાજી છે। વૃંદાવનમાં આવેલો કોઈ જીવ દુઃખી ન થાય, કોઈ ન રડે તેની રાધાજી કાળજી રાખે છે। રાધાજીએ નારદજીને પૂછ્યું, તમારી શી ઈચ્છા છે? નારદજી કહે છે, ગોપીઓ જેવો આનંદ મળે મારે શ્રી કૃષ્ણ સાથે રમવું છે। રાધાજીએ કહ્યું, રાધાકુંડમાં તું સ્નાન કર, તને રાસલીલામાં પ્રવેશ મળશે। નારદજીએ રાધાકુંડમાં સ્નાન કર્યું એટલે નારદી બની છે। નારદજીએ વિચાર્યું કે પરમાત્મા મળતા હોય તો સાડી પહેરવામાં શું વાંધો છે? સાડી પહેરવામાં મારા બાપનું શું જાય છે? આજ સુધી અભિમાનમાં જ હું મરી ગયો। હું પુરુષ, હું કીર્તનકાર। ગોપીઓ જેમ સ્ત્રીત્વ છોડી દીધું તેમ નારદજીએ પુરુષત્વ છોડી દીધું। સંસારના ધર્મ છોડી પ્રભુને માર્ગે જવું એ જીવનો ધર્મ છે। ઈશ્વર મિલનમાં પુરુષત્વ અભિમાન બાધક છે। હું સ્ત્રી છું, હું પુરુષ છું તેવો ખ્યાલ છે ત્યાં સુધી પરમાત્મા પાસે જીવ જઈ શકતો નથી। ગોપી બનો, દીન બનો,
અભિમાનીને રાસલીલામાં પ્રવેશ મળતો નથી. ભગવાનને મળવા ગાય ગોપી બનીને જાઓ. મુખ્યત્વે પુરુષ અહંભાવનું પ્રતીક છે અને સ્ત્રી નમ્રતાનું પ્રતીક છે, દીનતાનું પ્રતીક છે. નારદજીને અભિમાન હતું કે હું કીર્તનકાર છું, ભણેલો છું, હું જ્ઞાની છું. જ્યારે નારદજીનો જ્ઞાન દિમગ ઉતરી ગયો, જ્યારે તેઓ દીન બન્યા, અભિમાનનો ત્યાગ કર્યો, ત્યારે રાસલીલામાં તેમને પ્રવેશ મળ્યો. નારદ પણ ગોપી બનીને રાસ મંડળમાં આવ્યા છે. જે દીન બનીને જાય તેને રાસ મંડપમાં પ્રવેશ મળે. તેને ઈશ્વર અપનાવે એટલે તે ઈશ્વર સાથે રમી શકે છે. ગોપીઓને શ્રી કૃષ્ણ પ્રત્યે પ્રેમ હતો, મોહ ન હતો. શરીરનું ચિંતન કરવાથી મોહ થાય છે, આત્માનું ચિંતન કરવાથી પ્રેમ થાય છે. મોહ અને પ્રેમમાં તફાવત અન્યત્ર બતાવ્યો છે. પ્રેમમાં અત્યંત ધીરજ હોય છે. કેવી ધીરજ? રૂક્ષ્મણીએ પોતાના પત્રમાં બતાવેલી છે તેવી. રૂક્ષ્મણીએ પોતાના શ્રી કૃષ્ણ ઉપરના પત્રમાં લખ્યું છે કે ભલે અનેક જન્મો લેવા પડે, વરીશ તો શ્રી કૃષ્ણને જ. ભાગવત એ શ્રી ગોવર્ધનનાથજીનું વારમય સ્વરૂપ છે. નામ સાથે સંબંધ ન થાય ત્યાં સુધી નામી પરમાત્મા સાથે સંબંધ થતો નથી. પહેલો શબ્દ સંબંધ. ભાગવત એ પરમાત્માનું પ્રત્યક્ષ નામ સ્વરૂપ છે, જે ભગવાન સાથે સંબંધ જોડી આપે છે. દશમ સ્કંદ એ ભાગવતનું હૃદય છે. માનવ જીવનનું છેલ્લું લક્ષ્ય છે રાસલીલા. જીવ ઈશ્વરનું મિલન. જીવ ઈશ્વર સાથે એક ન થાય ત્યાં સુધી શાંતિ નથી. જીવ ઈશ્વર સાથે એક થયો એટલે મુક્ત થયો. પરમાત્મા સાથે મૈત્રી કરો તો ભગવાન તમને પણ ભગવાન બનાવશે. સુદામાનો દાખલો પ્રત્યક્ષ છે. આ જીવ કંઈ સાધન કરતો નથી, તેથી તેને અનુભવ થતો નથી. સાધન કરશો તો અનુભવ મળશે. કેવળ ચિત્ત શુદ્ધિ માટે સત્કર્મ કરવાનું છે. સત્કર્મ માટે આ ક્ષણથી શરૂઆત કરો. તે માટે મુહૂર્ત જોવાની જરૂર નથી. વાતો અને વિચારમાં સમયને ગુમાવશો નહીં. તેમાં જ જો સમયને ગુમાવશો તો આચારમાં ક્યારે ઉતારશો? આજ દિન સુધી પૈસા પાછળ બહુ પડ્યા, હવે થોડા ભગવાન પાછળ પડો. આજની અશાંતિનું કારણ જીવ ઈશ્વરને ભૂલ્યો છે તે છે. મનુષ્ય મોટો રાજા થાય કે સ્વર્ગનો દેવ થાય, તેથી પણ શાંતિ મળતી નથી. રાયને શાંતિ નહીં, રંકને શાંતિ નહીં, મૂર્ખને શાંતિ નહીં, વિદ્વાનને શાંતિ નહીં. શાંતિ ત્યારે મળે છે કે જીવ જ્યારે ઈશ્વરને મળે છે. ભગવાન આનંદ સ્વરૂપ છે. ભગવાનને આનંદની જરૂર નથી. ગોપીઓને આનંદનું દાન કરવા ભગવાને આ લીલા કરી છે. ગોપીઓને પરમાનંદનું દાન કર્યું. જીવ અને ઈશ્વરનું મિલન થયું. પરમાત્મા સાથે મિલન થયા પછી સાધકે સાધન ચાલુ રાખવું પડે છે. સાધન કરતાં અનેક સિદ્ધિઓ મળશે, પરમાત્મા પણ મળશે, પણ સાધન છોડશો નહીં. જીવનના છેલ્લા શ્વાસ સુધી મન ઉપર વિશ્વાસ રાખવા જેવું નથી. મન દગાખોર છે. ભગવાન કદાચ તમને કહે કે મારા નામનો જપ કરવાની જરૂર નથી, મારી સેવા કરવાની જરૂર નથી, તો ભગવાનને કહેજો, નાથ, આપની આજ્ઞા મુજબ હું બધું કરીશ, પણ આ મારાથી નહીં થઈ શકે. સેવાની સમાપ્તિ ન કરો. જે દિવસે જીવનની સમાપ્તિ તે દિવસે સેવાની સમાપ્તિ. જીવનના છેલ્લા દિવસ સુધી સેવા બરાબર કરવાની છે. જીવનના છેલ્લા દિવસ સુધી રોજના નિયમ પ્રમાણે જપ કરું, સેવા કરું, કીર્તન કરું. તે પછી કાળને આવવું હોય તો ભલે આવે. મનુષ્ય સાધન કરે છે. સાધન કરતાં થોડી સિદ્ધિ મળે છે. જે બોલે છે તે સાચું થાય છે. સિદ્ધિ મળે એટલે પ્રસિદ્ધિ મળે. પ્રસિદ્ધિ મળે એટલે લોકો પાછળ પડે છે, એટલે અભિમાન આવે છે. અભિમાન આવે એટલે તેનું પતન થાય છે. સિદ્ધિ મળી, પ્રસિદ્ધિ વધી, જરા ડગ્યા એટલે પતન થયું. કેટલીક વાર સાધુઓને બગાડનાર તેમના ચેલા હોય છે. ચેલાઓની જમાત બાપજી બાપજી કરે એટલે સાધુને થાય કે હું કાંઈક છું, હું પણ આવ્યું એટલે સાધનામાં ઉપેક્ષા આવી. સાધુ માને છે કે સેવા થાય તો ઠીક છે, હું તો મનથી સેવા કરું છું, હું સિદ્ધ છું. એવું ન કરો. તુકારામ મહારાજ જેવું રાખો. આધી કેલા સત્સંગ, તુકા ઝાલા પાંડુરંગ, ત્યાચે ભજન રાહીના, મૂળ સ્વભાવ જાયના.
મારા પ્રભુએ મને અપનાવ્યો છે. જ્યારે પ્રેમ વધે છે એટલે અનુભવ થાય છે ઠાકોરજી મારા છે. તે પછી આગળ વધે છે એટલે થાય છે કે હું અને મારા ભગવાન એક જ છે, હું અને પાંડુરંગ એક જ છે. પણ મને ભજન કરવાની એવી આદત પડી છે કે તે જતી જ નથી. ઈશ્વરના દર્શન પછી પણ જપ વગેરે સાધન છોડશો નહીં. સાધન છોડે છે તેને માયા ત્રાસ આપે છે. સાધ્યની પ્રાપ્તિ થઈ એટલે પછી કેટલાકને સાધન પ્રત્યે ઉપેક્ષા થાય છે. આમ ન બનવા પામે તેની કાળજી રાખજો. સાધનમાં શિથિલતા આવશે તો મણિરામ ગડબડ કરશે જ. બળવાન હાથીને પણ અંકુશની જરૂર છે. મન પણ તે જ રીતે બળવાન છે, તેને અંકુશમાં રાખવાની જરૂર છે. મનને અંકુશમાં રાખવા માટેનું સાધન છે ભજન. ભક્તિમાં દૈન્ય ભાવ જરૂરનો છે. સર્વ સાધન કરે પણ જેને સાધનનું અભિમાન નથી તે દૈન્ય ભાવ. ચમત્કાર પછી નમસ્કાર સૌ કરે પણ તું ચમત્કાર વગર નમસ્કાર કર, એમાં તારી સૌજન્યતા છે, એ જ ભક્તિ છે. ભક્તિમાં પહેલાં શ્રદ્ધા રાખો, પછી અનુભવ થશે અને જ્ઞાન મળશે એટલે તે ભક્તિ દૃઢ થશે. ગોપીઓને અભિમાન થયું છે. ગોપીઓ બોલી છે અમે સર્વ વિષયો છોડીને આવ્યા છીએ. ગોપીઓમાં તે અભિમાન આવ્યું ક્યાંથી? અભિમાન બહાર ન હતું, અંદર જ હતું. આ વિકારો અંદર સૂક્ષ્મ રીતે રહેલા છે. મનુષ્ય માને છે કે હું શુદ્ધ થયો છું, પણ સર્વ રીતે શુદ્ધ થવું અઘરું છે. સાધકે સાવધાન રહેવાની બહુ જરૂર છે. જેને બહુ માન મળે તેનામાં અભિમાન આવે છે. ગોપીઓને અભિમાન થયું કે શ્રી કૃષ્ણ ભગવાને તેઓને માન આપ્યું અને તેઓને અપનાવી. ગોપીઓને લાગ્યું કે ભગવાન ઉપરથી ના પાડતા હતા, બાકી અમારા સ્વરૂપમાં તે આસક્ત છે. ગોપીઓમાં આવો લૌકિક ભાવ જાગ્યો. આવું અભિમાન થયું તે સમયે પરમાત્મા ત્યાંથી અંતર્ધ્યાન થયા છે. ગોપીઓના અભિમાન દૂર કરવા શ્રી કૃષ્ણ ત્યાંથી અદૃશ્ય થયા. ભગવાન અંતર્ધ્યાન થાય એટલે શું? ભગવાન વ્યાપક સર્વત્ર છે, તે અંતર્ધ્યાન થઈ શકે નહીં. અંતર્ધ્યાન થયા એનો અર્થ એટલો જ છે કે અભિમાન રૂપી પડદો આંખ ઉપર આવ્યો. એટલે ભગવાન દેખાતા નથી ગોપીને, એટલે જીવને અભિમાન થયું. તેથી સખીઓને શ્રી કૃષ્ણ દેખાતા નથી. વ્રજવાસીઓ એવો ભાવ બતાવે છે કે ભગવાને તે સમયે પિતાંબરથી લાજ કાઢી છે. ગોપીઓ માને છે કે આ તો અમારામાંની એક છે. પરમાત્મા તો વ્યાપક છે. ગોપીઓ શ્રી કૃષ્ણને બહાર શોધે છે પણ મંડળમાં શોધતી નથી. ભગવાનને હૃદયમાં જ શોધવાનો છે. એ તો સર્વવ્યાપક છે. પણ અજ્ઞાનને લીધે જીવને સૂઝતું નથી. 10 પંડિતો વિદ્યાભ્યાસ કરવા ગયેલા. રસ્તામાં એક નદી આવી. નદી ઓળંગીને બધા બીજે પાર આવ્યા. પાછા ફરતા તેઓને લાગ્યું કે આપણામાંનો કોઈ રહી ગયો તો નથી ને. એટલે તે માટે તેઓએ ગણતરી શરૂ કરી. એક પછી એક પંડિત સંખ્યા ગણશે પણ પોતાને તેમાં ગણે નહીં, એટલે સંખ્યા 9ની જ થાય. ગણનારો પોતાને ગણતો નથી એટલે 10ની સંખ્યા પૂરી થતી નથી. પોતામાંનો એક તણાઈ ગયો, ઓછો થયો એમ માની પંડિતો રડવા લાગ્યા. એક મહાત્મા ત્યાંથી પસાર થયા. પંડિતોને રડવાનું કારણ પૂછ્યું. પંડિતોએ પોતાની મૂંઝવણ રજૂ કરી. મહાત્માએ 10ની સંખ્યા પૂરી કરી બતાવી. અજ્ઞાનને લીધે જીવ પોતાને ગણતો નથી. જ્ઞાનીને પૂરા 10 ગણી બતાવ્યા. સંખ્યા પૂરી 10 તો હતી જ, પણ અજ્ઞાનને લીધે 10 જણા ગણાતા ન હતા. એટલે તે અજ્ઞાનને લીધે જે દેખાતું નથી તે દેખાવા લાગે છે. આ પ્રસંગ સૂચવે છે કે પરમાત્માનો સાક્ષાત્કાર થયા પછી સાવધ રહેજો. મનુષ્ય સાધન કરે અને ભજન કરે એટલે તેને સાક્ષાત્કારનો અનુભવ થાય છે. ઘણીવાર જ્ઞાનીઓ પણ સાક્ષાત્કાર પછી ભાન ભૂલ્યા છે. કારણ સિદ્ધિઓ મળે એટલે પ્રતિષ્ઠા વધે, એટલે મનુષ્ય સાધન છોડે છે. સાધન છોડે તો માનવી ઈશ્વરથી વિમુખ થશે. પરમાત્માની અનુભૂતિ થયા પછી માનવી સાધન છોડે તો તે પડે. પુંડલિકનું ચરિત્ર. પુંડલિકની માતા પિતા પ્રત્યેની ભક્તિ જોઈ, તેને માતા પિતાની અવિરત સેવા કરતો જોઈ દ્વારકાનાથને પણ તેના દર્શન કરવાની ઈચ્છા થઈ. દ્વારકાનાથ દ્વારકાથી પંઢરપુર આવ્યા. માતા પિતા કુષ્ઠરોગથી પીડાતા હતા. પુંડલિક તો તેઓની સેવા કરે છે. વૃદ્ધાવસ્થાને કારણે તેઓના સ્વભાવ ચીડિયલ થઈ ગયેલા. પુંડલિક સેવા કરે છે તો પણ માતા પિતા તેનું અપમાન કરે.
છતાં પણ પુંડલિક નમ્રતાથી સેવા કરે છે, સેવા છોડતો નથી. પુંડલિકની તપશ્ચર્યા એટલી વધી કે દ્વારકાનાથને તેના દર્શન કરવાની ઈચ્છા થઈ. ભગવાન પુંડલિકની ઝૂંપડીના દ્વાર પાસે આવ્યા. ભગવાન કહે, પુંડલિક, હું સાક્ષાત ભગવાન તને દર્શન આપવા આવ્યો છું. તારી માતા પિતાની સેવાથી હું પ્રસન્ન થયો છું. પુંડલિક ભગવાનને કહે છે, હું મારા માતા પિતાની સેવામાં હાલમાં રોકાયેલો છું. ઝૂંપડીમાં તો જગ્યા નથી, આપ બહાર ઊભા રહો. હું મારા માતા પિતાની સેવા કરીને તે પછી બહાર મળવા આવીશ. પુંડલિકે વિચાર કર્યો કે મને ભગવાન મળ્યા તે માતા પિતાની સેવાથી મળ્યા, એટલે કોણ શ્રેષ્ઠ, માતા પિતા કે ભગવાન? માતા પિતા શ્રેષ્ઠ, કે જેની સેવાથી ભગવાન મળ્યા. પુંડલિકે વિચાર્યું, સાધન હાથમાં છે તો સાધ્ય ક્યાં જવાનું છે? સુખ સંપત્તિ મળે તો પણ ભગવાનનું ભજન છોડશો નહીં. ભક્ત ભગવાનને કહી શકે છે, બહાર ઊભા રહો. ભગવાનને ઊભા રહેવા પુંડલિકે એક ઈંટ ફેંકી. બહાર ભગવાન એક ઈંટ ઉપર ઊભા રહ્યા. પુંડલિકને આવતા વાર થતાં ભગવાન થાક્યા અને કેડ ઉપર હાથ રાખ્યા. તે સૂચવે છે કે કેડ ઉપર જળમાં કોઈ ડૂબે નહીં. જે મારા ચરણનો આશ્રય કરે તેને માટે સંસાર આટલો જ ઊંડો છે, કેડ સમાણો ઊંડો છે. બાકી તો ઘણા આ સંસાર સાગરમાં ડૂબી ગયા છે, તેઓનો પતો પણ નથી. પુંડલિક માતા પિતાની સેવા કરીને પછી બહાર આવે છે. પુંડલિકને પ્રત્યક્ષ પરમાત્મા મળ્યા તો પણ માતા પિતાની સેવા છોડીને ભગવાનને મળવા ગયા નથી. સાધન છૂટશે તો ભગવાન અંતર્ધ્યાન થશે, અદૃશ્ય થશે. પુંડલિકની જેમ સાધ્ય મળે તો પણ સાધન છોડશો નહીં. રાસમાં ગોપીઓને અભિમાન થયું, તેથી ભગવાન અદૃશ્ય થયા. અભિમાન જાગે ત્યારે જ સાધનમાં ઉપેક્ષા જાગે છે. ગોપીઓ માન્યું કે કૃષ્ણ તો ઉપરથી ના પાડતા હતા, બાકી અમારા સૌંદર્યમાં તેઓ આસક્ત હતા. ભગવાન અંતર્ધ્યાન થયા એટલે કે ત્યાં જ હતા, પણ ગોપીઓને દેખાતા નથી. અંતર્ધ્યાન થયા એટલે શ્રી કૃષ્ણે ગોપીઓના હૃદયમાં પ્રવેશ કર્યો. ગોપી હૃદયમાં શોધવાને બદલે શ્રી કૃષ્ણને બહાર શોધવા લાગી, એટલે કૃષ્ણ ન દેખાયા. જવું અને આવવું એ ક્રિયા ઈશ્વરને થઈ શકતી નથી. કારણ કે તેઓ તો સર્વવ્યાપક છે. ઈશ્વર તમારી પાસે છે, પણ વાસના તેના સ્વરૂપને ઢાંકે છે. ઈશ્વર સર્વના હૃદયમાં છે, છતાં તે કેમ દેખાતો નથી? જીવ ભગવાન સન્મુખ ન આવે ત્યાં સુધી ભગવાન તેની શુદ્ધ લેતા નથી. ભગવાન કહે છે, હું તો જીવને અપનાવવા તૈયાર છું, પણ તે મારી સન્મુખ મારી પાસે આવે ત્યારે હું તેને અપનાવું ને. ગોપીઓ શ્રી કૃષ્ણને બહાર શોધે છે, મંડળમાં શોધતી નથી. જીવ પણ આનંદ બહાર શોધે છે, અંદર નહીં. સ્ત્રીથી, કપડાથી, ધનથી આનંદ મળે તો તેના વિયોગથી તમને દુઃખ થશે. તમારો આનંદ કોઈને આધીન ન હોવો જોઈએ. જો તે કોઈને આધીન હશે તો તે દુઃખ આપશે જ. અંતર્મુખ દ્રષ્ટિ કરી પરમાત્માને હૃદયમાં નિહાળો. ફક્ત એક ભગવાન જ આનંદરૂપ છે, બાકી આ જગત તો દુઃખરૂપ છે. ગીતામાં આ સંસારને અનિત્યમ અસુખમ કહ્યો છે. વિયોગમાં ધ્યાનમાં તન્મયતા થાય છે. તન્મયતા થયા પછી એક જ સ્વરૂપ દેખાય છે. વિયોગ એટલે વિશિષ્ટ યોગ. બહિરંગમાં વિયોગ અને અંતરંગમાં સંયોગ. ગોપીનું મન શ્રી કૃષ્ણમાં છે. વૃત્તિ કૃષ્ણાકાર હોવાથી અંતરંગમાં સંયોગ છે, બહિરંગમાં વિયોગ છે. ગોપીઓ એક એક વસ્તુમાં ભગવાનને શોધે છે. સખીઓ શ્રી કૃષ્ણને શોધવા નીકળે છે. ગોપીઓને થાય છે, આ ઝાડમાં શ્રી કૃષ્ણ છે. ઝાડને પૂછે છે, મારા શ્યામ સુંદર ક્યાં છે તે જાણો છો? જાણતા હોય તો કહો. વિયોગમાં તન્મયતા થઈ છે, એટલે ગોપીઓને ભાન નથી કે આ ઝાડ છે. તે બોલી શકે નહીં. પછી વ્યાકુળ થયેલી ગોપીઓ શ્રી કૃષ્ણની લીલાઓનું અનુકરણ કરે છે. લાલી દેખન મેં ગઈ, मैं भी हो गई लाल. અરે સખી, હું જ કૃષ્ણ છું. આ ધ્યાનની પરાકાષ્ઠા છે, ધ્યાનનું ફળ છે. ધ્યાન કરતાં કરતાં સંહારનું વિસ્મરણ થાય છે. ધ્યાનમાં તન્મયતા થયા પછી હું પણ ભૂલાય છે. તે પછી ધ્યાતા, ધ્યાન અને ધ્યેય એક જ બને છે. તે જ મુક્તિ છે. ગોપીઓ શ્રી કૃષ્ણનું ચિંતન કરતાં બોલી છે, અલી સખી, હું જ કૃષ્ણ છું. કૃષ્ણહમ પશ્યત ગતિ. હું શ્રી કૃષ્ણ છું. પહેલાં ગોપીઓએ શ્રી કૃષ્ણને કહેલું કે અમે તમારી દાસીઓ છીએ. પહેલાં દાસોરહમ હતું, હવે કૃષ્ણોરહમ થયું.
ધ્યાનમાં તન્મયતા થઈ એટલે ગોપીઓને સર્વમાં શ્રી કૃષ્ણ દેખાય છે. દરેક દેવોએ પશુઓને પોતાના વાહન કેમ બનાવ્યા છે? મનુષ્યને પશુ પક્ષીમાં પણ ઈશ્વર ભાવના થાય, પશુ પક્ષીમાં પણ ઈશ્વર ભાવના કરવાની સમજ પડે એટલા માટે પહેલાં તો દરેકમાં ઈશ્વરની ભાવના કરવાની. મહેશ સેવક સચરાચર રૂપ સ્વામી ભગવાન, સર્વમાં ઈશ્વરનો અનુભવ કરનાર પોતે પણ ઈશ્વરમય બને છે. તે ગોપીના મુખ ઉપર શ્રી કૃષ્ણના જેવું તેજ આવ્યું છે. જેવ જેનું સતત ધ્યાન કરે છે તેની આકૃતિ તેના મુખ ઉપર પડે છે. એક ગોપી બની છે. બાળકૃષ્ણ કહે છે, હું કાલિય નાગને નાથીશ. બીજી ગોપી બની છે કાલિય નાગ. પહેલી ગોપી બીજી ગોપીના માથા ઉપર ચડી છે. માથા ઉપર ઊભી ઊભી કહે છે, એ કાલે તું અહીંથી ચાલ્યો જા, મેં દુષ્ટોનું દમન કરવા માટે જન્મ લીધો છે. વિચારો, માથા ઉપર ઊભવું કેટલું કઠણ છે. આ રાસની કથા છે. સાધારણ વક્તા શ્રોતા આ કથા સાંભળવાના અધિકારી નથી. સુખદેવજીના કેવળ દર્શન માત્રથી અપ્સરાઓના કામનો નાશ થયો છે. અપ્સરામાં શ્રી સુખદેવજીને સ્ત્રીત્વ દેખાયું નહીં, તેમાં બ્રહ્માના દર્શન થયા. બ્રહ્મજ્ઞાની સુલભ છે, પણ બ્રહ્મદ્રષ્ટિ રાખનારા મહાત્મા સુલભ નથી. જેની દ્રષ્ટિથી કામનો નાશ થતો હતો તે મહાપુરુષ આ કથા કરવા બેઠો છે. જેની લંગોટી પણ છૂટી ગઈ છે તેવા મહાયોગી આ કથા કરે છે. ગોપીઓ ભાગવતરૂપ બની છે. રાધાકૃષ્ણ એક જ છે. રાધાકૃષ્ણથી અભિન્ન છે. જેમ સૂર્ય અને સૂર્યની પ્રભા એક જ છે તેમ રાધાકૃષ્ણથી ભિન્ન થાય નહીં. આ તો લીલા કરી છે. અંતર્ધ્યાન થતી વખતે શ્રી કૃષ્ણે રાધાજીને સાથમાં લીધા છે. આગળ ચાલતા રાધાજીએ શ્રી કૃષ્ણને કહ્યું છે કે હું થાકી ગઈ છું, મારાથી આગળ ચલાય તેમ નથી. તમને મારી ગરજ હોય તો મને તમારા ખંભા ઉપર ચડાવીને લઈ જાઓ. શ્રી કૃષ્ણે જવાબ આપ્યો, તમે મારા ખભા ઉપર ચઢો. રાધાજી ખભા ઉપર ચઢ્યા ત્યાં શ્રી કૃષ્ણ અંતર્ધ્યાન થયા. રાધાજી ઝાડની ડાળી ઉપર લટકી ગયા. ભાગવતમાં તો લખ્યું છે કે રાધાજીને અભિમાન થયું છે, પણ રાધાજીને અભિમાન ક્યાંથી થાય? આ તો લીલા છે. જીવને અભિમાન થાય છે. અભિમાન આવે એટલે જીવ તેવી રીતે લટકે છે. મનુષ્યનો શત્રુ અભિમાન છે. અભિમાનમાંથી બીજા દુર્ગુણો આવે છે. અભિમાનને લીધે જીવ દુઃખી થાય છે. દૈન્ય આવું કઠણ છે. મનુષ્ય જ્યારે અભિમાનમાં રહે છે ત્યારે જો કર્કશ શબ્દ બોલે તો તેની અસર મન ઉપર થાય છે. ઈશ્વરના ચરણમાં સતત રહો કે જેથી આવા વિકાર થાય નહીં. રાધાજીને શ્રી કૃષ્ણે બહુ માન આપેલું, પોતાની સાથે લઈ ગયેલા, પરંતુ જેને બહુ માન મળે તેને અભિમાન થાય છે. જીવને બહુ માન કે બહુ ધન મળ્યા પછી પણ ઘણીવાર તેને અભિમાન થાય છે. માન ધન મળે ત્યારે નમ્ર બનજો. કૃષ્ણના અંતર્ધ્યાન થવાથી રાધાજી રોયા, પસ્તાવા લાગ્યા, હે નાથ, પ્યારે મને દર્શન આપો, પ્યારે દર્શન દીજ્યો આય, તુમ બિન રહ્યો ન જાય, જળ બિન કમળ, ચંદ્ર બિન રજની, ऐसे तुम देख्या बिन सजनी, आकुल व्याकुल फिरू रैन दिन, बिरह कलेजो खाए, दिवस न भूख निंद नहीं रैना, मुखसु कहत न आवे बैन, क्या कहूँ कुछ कहत न आवे, मिलकर तपन बुझाए, क्यों तरसावो अंतर्यामी, आई मिलो कृपा कर स्वामी, मीरा दासी जन्म जन्म की पड़ी तुम्हारे पाए. રાધાજી ગાતા ને રોતા બેભાન બન્યા છે. કૃષ્ણને શોધતી શોધતી ગોપીઓ રાધાજી પાસે આવે છે. રાધાજીને જગાડ્યા. બધી સખીઓ ભગવાન જ્યાંથી અદૃશ્ય થયા હતા ત્યાં આવી છે. જ્ઞાન માર્ગમાં ધ્યાન પ્રધાન છે. ભક્તિ માર્ગમાં ભગવાનના ગુણગાન પ્રધાન છે. ભગવાનનું ભજન પ્રધાન છે. ભગવત ગુણગાન કરો, સ્વદોષનું વર્ણન કરો અને ભગવત ગુણના વખાણ કરો એટલે ભગવાનને તમારી દયા આવશે. માધવ ગાન પ્રિય છે. એક વખત વૈષ્ણવે જોયું કે જગન્નાથજીને રોજ નવા નવા વસ્ત્રો પહેરાવીએ છીએ ને ફાટી જાય છે. ભક્તોએ તેનું કારણ શ્રી ઠાકોરજીને પૂછ્યું. જગન્નાથજી કહે, એક કન્યા ગીત ગોવિંદનો પાઠ કરતી નિત્ય ભમે છે. તે સાંભળવા વનમાં તેની પાછળ પાછળ ભમવાથી કાંટાના ઝાંખરામાં મારા વસ્ત્રો ભરાતા તે ફાટી જાય છે. ભગવાને ભાગવતમાં કહ્યું છે, હું મારા નિષ્કામ ભક્તોની પાછળ પાછળ ભમું છું કે જેથી મારા ભક્તોની રજ
ઉડતી ઉડતી મારા ઉપર પડે. વિરહમાં વ્યાકુલ થયેલી ગોપીઓ શ્રી કૃષ્ણની ભાવના કરતી શ્રી કૃષ્ણના જ ગુણગાન ગાવા લાગી. આ ગાન તે ગોપી ગીત. ગોપીઓએ વિચાર્યું, જમુનાને કિનારે જઈ શ્રી કૃષ્ણની સ્તુતિ કરીશું તો ભગવાન પ્રગટ થશે. ગોપી ગીતનો ઘણા વૈષ્ણવ પાઠ કરે છે, પણ ગોપી થઈને ગોપી ગીતનો પાઠ કરવો જોઈએ. જે જીવ ઈશ્વર મિલન માટે અતિ વ્યાકુળ બને છે તેને જગતમાં ક્યાંય ચેન પડતું નથી. અતિ આર્ત સ્વરે ભગવાનને પોકારો, ભગવાનની સ્તુતિ કરો તો ભગવાન મળે છે. અતિ આર્ત બનીને ગોપી ગીતનો પાઠ કરવો જોઈએ. 3 વાર હંમેશા સ્તુતિ કરવી. ગોવિંદ દામોદર સ્તોત્રમાં કહ્યું છે તેમ સુખાવસાને, દુઃખાવસાને અને દેહાવસાને સ્તુતિ કરો. સુખમાં ભગવાનની સ્તુતિ કરો અને દુઃખમાં ભગવાનની સ્તુતિ કરો. દુઃખના પ્રસંગમાં વિચારો કે મારા પાપ તો પહાડ જેવા છે, મારા પાપના પ્રમાણમાં ભગવાને ઓછી સજા કરી છે. ગોપી ગીતમાં ઇન્દિરા છંદ છે. ઇન્દિરા એટલે લક્ષ્મી. ગોપીઓ લક્ષ્મી છે એટલે ઇન્દિરા છંદ ગોપી ગીતમાં છે. સખીઓ પરમાત્માની સ્તુતિ કરે છે. કનૈયા, તારે લીધે અમારી અને અમારા વ્રજની શોભા વધી છે. અમારી શોભા તારે લીધે છે. અમારી વ્રજભૂમિ આવી સુંદર ન હતી, પણ નાથ, તમારું પ્રાગટ્ય થયું ત્યારથી વ્રજની શોભા વધી છે. જયતિ તે અધિક જન્મના વ્રજ. માનવ શરીર એ જ વ્રજ છે. શરીર વ્રજમાં પ્રભુ પ્રગટ થાય તો તેની શોભા વધે છે. આ શરીર વ્રજમાં ઠાકોરજી બિરાજે છે તો તેની કિંમત વધી જાય છે. તેનો જય જયકાર થાય છે. વ્રજ શબ્દનો અર્થ થાય છે વ્રજતી ભગવત સભોપ સવ્રજ. તે જન્મના વ્રજ અધિકમ જયતિ. જે ભગવાન પાસે લઈ જાય, જે આપણને ભગવાનની પાસે લઈ જવામાં મદદ કરે તેવું આ શરીર વ્રજ છે. આ શરીરની શોભા દાગીના વગેરે સાધનોથી વધતી નથી. શરીરની શોભા વધે છે ભગવત ભક્તિથી. નાથ, તમારા લીધે અમારી શોભા છે. નાથ, તમારું પ્રાગટ્ય થયું ત્યારથી અમારા વ્રજની શોભા, શરીરની શોભા વધી છે. શરીર સિંહાસન ઉપર કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર હશે નહીં ત્યારે પરમાત્મા દોડતા દોડતા આવે છે. તુકારામ મીરાબાઈનો જય જયકાર થાય છે, કારણ કે તેના શરીરમાં, શરીર વ્રજમાં શ્રી કૃષ્ણ બિરાજતા હતા. નરસિંહ મહેતા વ્રજમાં ગયા ન હતા, પણ તેમણે પોતાના શરીરને વ્રજ બનાવ્યું હતું. મોટા રાજાઓને જગત ભૂલ્યું છે અને ભૂલે છે, પણ શંકરાચાર્ય, વલ્લભાચાર્ય, મીરાબાઈ, તુકારામને કોઈ ભૂલશે નહીં. આ મહાપુરુષો પોતાના હૃદય ગોકુળમાં શ્રી કૃષ્ણને રાખતા. જગતગુરુ શંકરાચાર્ય જેવો જ્ઞાની થયો નથી, તેમ છતાં તેના હૃદય ગોકુળમાં હંમેશા શ્રી કૃષ્ણ વિરાજતા. કનૈયા, અમે કેવળ તારા માટે જીવીએ છીએ. તારા વિના કાળ અમને પીડા આપે છે. નાથ, તમને અમારી ગરજ નથી, પણ શરણે આવેલા જીવનું રક્ષણ કરવું એ તમારી શું ફરજ નથી? શરણાગત જીવની ઉપેક્ષા ન કરે એ ભગવાન. જીવ ઈશ્વરને શરણે જાય એ જીવનો ધર્મ છે. શરણે આવેલા જીવને અપનાવો એ ધર્મ છે. નાથ, અમારી ઉપેક્ષા ન કરો. સર્વમાં અમે તમને જ શોધીએ છીએ. ત્વા વિચંત વય. ભગવત ભક્ત સર્વમાં એક ઈશ્વરને જ શોધે છે. ત્વામ શ્રી કૃષ્ણમ સર્વત્ર વિચિંવંતે. સર્વમાં અમે તમને શોધીએ છીએ, બીજું કાંઈ શોધતા નથી. સર્વમાં ઈશ્વરને શોધે તે ગોપી. હે નાથ, અમે તમારી દાસીઓ છીએ, અમે તમારી છીએ. દીક્ષુ તાવકાહ, તમને દર્શન આપો. પહેલા શ્લોકમાં પ્રભુના ગુણગાનનું કથન છે, માટે કીર્તન ભક્તિ. પ્રભુના દર્શનની અપેક્ષા છે, માટે દર્શન ભક્તિ. અને પ્રભુને માટે તેમણે પ્રાણ ધારેલો હોવાથી આત્મનિવેદન પણ છે. દૈતથી સખ્ય, આપની શબ્દથી દાસ્ય વગેરે સાધનારૂપ ભક્તોના ભેદો સૂચવ્યા છે. અજામિલ જેવા પાપી ઉપર આપે કૃપા કરી છે, તો હે કનૈયા, તો અમારા ઉપર કૃપા નહીં કરે? અમને દર્શન નહીં આપે? નાથ, તમારું ચિંતન કરતા તમારા માટે આ અંધારી રાતે અમે અબળાઓ આ જંગલમાં ભટકીએ છીએ, અને તમે અમારી ઉપેક્ષા કરો તે ઠીક નથી. હે નાથ, અમે તારી પાસે કંઈ માગતા નથી. હે નાથ, અમે તો તારી અશુલ્ક દાસિકા છીએ, બિના મોલ કી ચેરી. અમને કાંઈ આશા નથી.
અમે તારી પાસે કંઈ માગવા આવ્યા નથી, અમારી ભક્તિ નિષ્કામ છે. તે શુલ્ક દાસિકા પોતાની જાતને અશુલ્ક દાસિકા કહીને અત્યંત તિરસ્કાર કરે છે, પણ એમાં ગોપીઓનું દૈન્ય જ મુખ્યત્વે જણાય છે. તારા નેત્રોથી અમે ઘાયલ થયા છીએ. નેત્ર બાણથી કરેલો વધ એ વધ નથી શું? શસ્ત્રથી કરેલા વધને જ શું વધ કહેવાય? નાથ, હું સમજી ગઈ તમે દયાળુ નથી, તમે તો નિષ્ઠુર છો. યશોદાજી તો ભોળા છે, તમે ભોળા નથી. યશોદાજીનો એક પણ ગુણ તમારામાં આવ્યો નથી, એટલે તમે અમને વિરહમાં મારો તેમાં શું આશ્ચર્ય? એક ગોપી બોલી છે, લાલા, તું કેવો છે તો હું જાણું છું. તું માખણ ચોર છે. કનૈયા, તું ચોર છે. તું મારા મનની ચોરી કરીને બેઠો છે અને કહે છે કે અહીંથી જાઓ. કનૈયો કહે, હું ચોર છું તો મને કેમ બોલાવો છો? તમે એક બાજુ મને બોલાવો છો અને વળી એમ પણ કહો છો કે હું ચોર છું. હું ચોર હોઉં તો ચોરને તે કોઈ કંઈ બોલાવતું હશે? ગોપીઓ કહે છે, તને બોલાવીએ છીએ તે ચોરી કરવા માટે જ. કનૈયા, તને ચોરી કરવા બોલાવું છું. કનૈયા, તું ચોરી કરે તેમાં શું આશ્ચર્ય? પરંતુ આ તારી આંખને પણ ચોરી કરવાની આદત પડી છે. અહીં આ શ્રી કૃષ્ણ કથાને વિરામ આપું છું. કૃષ્ણાર્પણ.